તો નવનિયુક્ત મંત્રીઓની યાદી મારી પાસે આવી ગઈ છે અને લગભગ મને લાગે છે કે હવે આ સોશિયલ મીડિયામાં પણ ફરવા મળી છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે પહેલા જે ચર્ચાઓ થતી હતી કે આખા નવા મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના કેટલા નેતાઓને સ્થાન મળશે અથવા તો શું સૌરાષ્ટ્રનો મંત્રીમંડળમાં દબદબો રહેશે. તો જો કચ્છ અને સૌરાષ્ટ્ર બંને ગણીએ તો 9 મંત્રીઓને આ 26 માંથી સ્થાન મળ્યું છે. અને જો કચ્છને બાદ કરીએ એટલે કે ત્રિકમ છાંગાને બાદ કરી અંજારથી જે ધારાસભ્ય છે તો લગભગ 8 જેટલા ધારાસભ્યો છે જેને પ્રમોશન મળ્યું છે, લોટરી લાગી છે, મંત્રી બન્યા છે. હવે એ સમજવાની જરૂર છે કે સૌરાષ્ટ્રમાંથી જે 8 મંત્રીઓ બનવાના છે, શપથ લેવાના છે, એને શા માટે મંત્રી બનાવવામાં આવ્યા. પહેલા નામ ઉપર નજર કરી લઈએ કે શું તમારા વિસ્તારના ધારાસભ્ય મંત્રી બને છે કે નહીં. સૌથી મોટું નામ જેની ચર્ચા નહોતી, અપેક્ષા ઘણા લોકોને નહીં હોય, એ છે કાંતિલાલ અમૃતિયા. મોરબીથી ધારાસભ્ય છે, એ બની રહ્યા છે મંત્રી. પછી જસદણથી કુંવરજી બાવળિયાને રિપીટ કરાયા છે, એમનું રાજીનામું સ્વીકારવામાં નથી આવ્યું. બીજું જે નવું નામ છે જે ચર્ચામાં હતું અને ઘણા બધા લોકોને શોકિંગ પણ લાગ્યું, ઘણા બધા લોકોને ખબર હતી, એ છે રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજા, જે જામનગર ઉત્તરથી ધારાસભ્ય છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અર્જુનભાઈ મોઢવાડિયાની ડીલ થઈ હતી. આવી ચર્ચાઓ પહેલા ચાલતી હતી કે અર્જુનભાઈની કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા ત્યારે ડીલ હતી કે હું ચૂંટણી જીતીશ અને બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થશે ત્યારે મંત્રી મને બનાવવા પડશે. એટલે હવે અર્જુનભાઈ મોઢવાડિયા પણ નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવી ચૂક્યા છે. પોરબંદરથી છે, કોડીનારથી છે પ્રદ્યુમન વાજા, અમરેલીથી આટલા વિવાદો છતાં અમરેલીથી જે તમને ખબર છે કે ઓડિયો વાયરલ થી સીઆર પાટીલ અને કૌશિક વેકરિયાને મંત્રી બનાવવામાં આવ્યા છે. પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે અને જીતુ વાઘાણીની રી એન્ટ્રી થઈ છે. એટલે કે જૂની સરકારમાં જે 6 જેટલા મંત્રીઓ હતા એ ઘણા બધા એમાંથી રિપીટ કરવામાં આવ્યા છે, રી એન્ટ્રી કરવામાં આવી છે. એમાંથી છે જીતેન્દ્ર સવજીભાઈ વાઘાણી એટલે જીતુ વાઘાણી. તો 8 મંત્રીઓ છે સૌરાષ્ટ્રના અને આ 8 મંત્રીઓ હવે સૌરાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરશે. 2 લાઈનમાં સમજી લો કે આ જે નામ સિલેક્ટ કરવામાં આવ્યા છે એમાં સમીકરણ શું છે. તો આ આખા 8 નામ જો એમાંથી 3 પાટીદાર સમાજના છે, તો કાંતિલાલ અમૃતિયા, કૌશિક વેકરિયા, જીતુ વાઘાણી, અને કોળી સમાજમાંથી પરસોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે. ક્ષત્રિય આંદોલન બાદ એ ચર્ચાઓ હતી કે કદાચ ક્ષત્રિય સમાજમાંથી એવા કોઈ ચહેરા આવે જે પહેલા આપણે જોઈ ચૂક્યા છીએ, પરંતુ એક નવો જ ચહેરો એ રીવાબા જાડેજા. હવે રીવાબા જાડેજાને મંત્રી બનાવવાથી ભારતીય જનતા પાર્ટી એક તીરથી 2 નિશાન જેવી વાત કરી છે. ક્ષત્રિય સમાજમાંથી તો મંત્રી બનાવી દીધા, પરંતુ સાથોસાથ સમાજનો જે રોષ હતો અથવા તો અંદરખાનાનો પણ જે રોષ હતો એ પણ શમી જશે, કારણ કે રીવાબા જાડેજા ક્ષત્રિય સમાજના એક યુવા ચહેરા છે, એનો વિરોધ કદાચ સમાજમાંથી થશે એવું લાગતું નથી, નહીં થાય. કોડીનારથી પ્રદ્યુમન વાજા એક નવું નામ છે. અર્જુન મોઢવાડિયા પોરબંદરથી ધારાસભ્ય છે અને એમને ગિફ્ટ મળ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં આવવાનું. જો 26 મુખ્યમંત્રી સહિત 26 લોકોનું આ નવું મંત્રીમંડળ છે, 25 મંત્રીઓ છે અને હર્ષ સંઘવી, ઋષિકેશ પટેલ, પ્રફુલ્લ પાનસેરિયા આ બધાને પ્રમોશન મળવાનું છે એવી વાતો છે. એક માહિતીનો વિડીયો આપના સમક્ષ મૂકશું, નાનો વિડીયો મૂકશું, જેથી આપને પણ એ જોવાની મજા આવે, માહિતી પણ મળી જાય અને ખોટી બીજી આડીઅવળી વાતો ન થાય, વિશ્લેષણ થાય અને વિશ્લેષણ આપના સુધી પહોંચે, આપ સમજી શકો કે આ મંત્રીમંડળમાંથી અપેક્ષા શું રાખવી. તમારું શું માનવું છે સૌરાષ્ટ્રના મંત્રીમંડળમાં દબદબા વિશે? શું આ દબદબો કહેવાય? કારણ કે 25 માંથી લગભગ 8 છે ખાલી, એટલે કેટલા ટકાવારી થાય એ આપ સમજી શકો છો. એટલે દબદબો કહેવો કે ન કહેવો આપ કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીએ એક નવા વિડીયો સાથે, આ મંત્રીમંડળના વિસ્તરણના વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો, બાબા સાહેબ.